સબસ્ક્રાઈબ કરો તરુણા દરજી ચેનલને અને બેલ આઇકન દબાવો નવી રેસીપી સૌથી પહેલાં મેળવવા માટે। આજે હું કારેલાની છાલના મૂઠિયા બનાવવા જઈ રહી છું, જે ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે અને ખૂબ જ ઓછા તેલમાં બની જાય છે। તો ચાલો કારેલાની છાલના મૂઠિયા બનાવવાનું શરૂ કરીએ। તો કારેલાની છાલના મૂઠિયા બનાવવા માટે મેં અહીંયા 400 થી 450 ગ્રામ જેટલા કારેલા લીધા છે। તેને મેં પહેલેથી ધોઈને કોરા કરી લીધા છે। તો પહેલાં આપણે કારેલાની છાલ કાઢી લઈશું। તો પહેલાં કારેલાને ઉપરથી કટ કરી લઈશું અને એક વાસણ લઈ પિલ્લર વડે પહેલાં આપણે બધા કારેલાની છાલ કાઢી લઈશું અને આ જે અંદરનો ભાગ છે તેનું આપણે શાક બનાવી દઈશું। તો હવે બધા કારેલાની છાલ કાઢી લીધી છે। તો છાલને ચોપરમાં નાખી દઈશું અને તેને ચોપરમાં ચોપ કરી લઈશું। છાલ ચોપરમાં ચોપ થઈ ગઈ છે, તો તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને તેની અંદર 1 વાટકી ઘઉંનો કરકરો લોટ નાખી દઈશું અને પછી અડધી વાટકી ચણાનો લોટ નાખી દઈશું। હવે આની અંદર આપણે મસાલા કરી દઈએ। તો 5 ચમચી હળદર, 5 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 50 ગ્રામ જેટલો ગોળ, 1 થી 1.5 ચમચી જેટલું આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું। તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે તમે મરચાંને વધારે કે ઓછા એડ કરી શકો છો। પછી થોડાક લીલા ધાણા, અડધી ચમચી અજમો, 5 ચમચી આમચૂર પાવડર। તમારે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો। હવે આની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને આ બધું આપણે હાથ વડે મિક્સ કરી લઈશું। જરૂર પડશે તો આપણે પાણીનો ઉપયોગ કરીશું। હવે મૂઠિયાનો લોટ તૈયાર થઈ જવા આવ્યો છે। અહીંયા મેં જરાક પણ પાણીનો ઉપયોગ કર્યો નથી। કારેલાની છીણની અંદર જે રસો હોય તેનાથી આ લોટ સરસ રીતે બંધાઈ ગયો છે। હવે આપણે એક કાણાવાળી ચાણી લઈશું અને તેના ઉપર થોડુંક તેલ લગાવી દઈશું। હવે લોટનો થોડોક ભાગ લઈશું અને તેનો લુવો બનાવી લઈશું। હવે થાળી લઈશું અને તેની ઉપર તેલ લગાવી દઈશું અને આ લુવાને થાળી ઉપર રોલ કરી દઈશું। આ રીતે આપણે રોલ બનાવી લઈશું અને તેને કાણાવાળી ચાણીમાં મૂકી દઈશું। આ જ રીતે આપણે બીજા રોલ પણ બનાવી લઈશું। આ નાસ્તો ઘણા ઓછા તેલમાં બની જાય છે અને ઘણો પૌષ્ટિક પણ છે। હવે મેં અહીંયા બધા રોલ તૈયાર કરી લીધા છે। આ રીતે રોલને એકબીજા ઉપર મૂકી દેવાના છે। હવે આ રોલને આપણે બાફવાના છે। તો રોલને બાફવા માટે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધી હતી, જેમાં થોડુંક પાણી અને રીંગ મૂકી દીધી છે। તો તેમાં કાણાવાળી ચાળણીને મૂકી દઈશું અને આની ઉપર એક થાળીને ઢાંકી દઈશું અને 15 મિનિટ સુધી ચડવા દઈશું। હવે 15 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે તેને ચેક કરી લઈએ। તો છરી એકદમ ક્લીન આવે છે, મતલબ એ કે રોલ સરસ રીતે બફાઈ ગયા છે। તો તેને આપણે ઠંડા થવા દઈશું। હવે મૂઠિયા ઠંડા થઈ ગયા છે, તો તેને કટ કરી લઈશું। રોલ એકદમ ઇઝીલી કટ થઈ જાય છે। આ રીતે આપણે નાના પીસીસમાં તેને કટ કરવાના છે। આ મૂઠિયાને હવે આપણે વઘારી લઈશું। તો તેના માટે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ એડ કરી દઈશું। રાઈ તતડે એટલે તેમાં ચપટી હિંગ એડ કરી દઈશું। પછી મીઠા લીમડાના પાન અને 1 ચમચી સફેદ તલ એડ કરી મૂઠિયા નાખી દઈશું અને તેને વઘારમાં મિક્સ કરી દઈશું। આને 2 થી 3 મિનિટ સુધી શેકાવા દઈશું, જેથી તે થોડા ક્રિસ્પી થાય। ગેસ આપણે ધીમો જ રાખવાનો છે। નાસ્તો કેટલો સરસ દેખાઈ રહ્યો છે તે તમે જોઈ શકો છો। આ એકદમ ઓછા તેલમાં બની જાય છે। કારેલાની છાલ નાખી છે એટલે આ નાસ્તો ઘણો હેલ્ધી પણ છે। જેને કારેલા ના ભાવતા હોય
તે આ રીતે નાસ્તો બનાવીને ખાઈ શકે છે. તો હવે આ નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો આપણે ગેસને બંધ કરી દઈશું અને તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો કેવી લાગી તમને કારેલાના છાલના મૂઠિયાની રેસીપી? કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરજો, જેથી એ લોકો પણ આનો આનંદ માણી શકે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.